નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત પાર્થ જાની અને ફરી વખત તમારા માટે પાઠ નંબર 1 નું સ્વાધ્યાય એના જવાબો લઈને આવી ગયો છું. શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 1, ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના, જેમાં આ પાઠનું સ્વાધ્યાયના સવાલ અને જવાબ બંને તમને મળશે. બીજું, ધોરણ 6, 7 અને 8 ના તમામ વિડીયો જોવા માટે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, આ જ ચેપ્ટરની પીડીએફ જોવા માટે, પીડીએફ ડાઉનલોડ કરવા માટે અને પીડીએફ થી તમે બધા જ સવાલ જવાબો લખવા માટે આપણી વિદ્યાર્ગોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં તમે પીડીએફ જોઈ શકો છો. શરૂ કરીએ. પહેલો જ પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સવાલ એવું કીધો કે યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવાની કમર કસી હતી? એટલે કોને કોને મહેનત કરી હતી? કયા કયા દેશોએ? તો કે યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ, આ 3 દેશોએ ભારત આવવાના જળમાર્ગ શોધવાની ખૂબ એને જરૂર પડી હતી. આ સ્વાધ્યાયના વિડીયોને સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો વિડીયો સ્ટોપ કરી અને નોટબુકની અંદર અથવા સ્વપોથીમાં જવાબ લખી લેજો. સવાલ નંબર 2, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ જરૂર હતી. શું કામ? કારણ કે તેને માંસ સાચવવા માટે ખાસ મરી મસાલાની જરૂર પડતી હતી. એમાં ખાસ કરીને મીઠું એટલા માટે જરૂર પડતી કારણ કે માંસને એને જો બચાવી રાખવું હોય તો મીઠાની જરૂર પડતી હતી. સવાલ નંબર 3, કયા યુદ્ધના પરિણામે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો એને કહેવાનું કે બક્સરના યુદ્ધના પરિણામે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી. નેક્સ્ટ, નંબર 4, કયા ધારા અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? સર્વોચ્ચ અદાલતની સ્થાપના કયા નિયમ અંતર્ગત થઈ? તો એને કહેવાનું કે 1773 ના નિયામક ધારા અંતર્ગત સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. 2 ટૂંક નોંધ લખો. પ્લાસીનું યુદ્ધ એની ટૂંક નોંધ લખો. તો આ સવાલ 9મા ધોરણમાં પણ આવશે, એટલે અત્યારથી મોઢે કરી નાખજો જેથી કરીને 9મા ધોરણમાં તમારી કોઈ તકલીફ પડે નહીં. ચાલો, પ્લાસીનું યુદ્ધ. અને હા, જો તમે આ ચેપ્ટરના ભાગ 1, 2, 3 અને 4 નથી જોયા તો ખાસ જોઈ લેજો, કારણ કે એમાં 4 ભાગમાં આખું ચેપ્ટર સમજાવેલું છે પ્રકરણ નંબર 1 આ જ ચેનલની અંદર. તો વિડીયો સેશનમાં જઈ અને સામાજિકતાના દરેક વિડીયો તમારે ખાસ જોઈ લેજો. પહેલું, પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલાની સાથે થયું હતું. 15 જૂન 1756 ના રોજ ફોર્ટ વિલિયમ ખાતે હાર થઈ. સમાચાર મળ્યા મદ્રાસમાં અંગ્રેજોએ એક નાનકડું લશ્કર મોકલ્યું, જેમાં માણેકચંદ ને લાંચ લઈ કોલકાતામાં સોંપી દીધું. સિરાજ ઉદ્દૌલાની હાર થઈ. સિરાજ ઉદ્દૌલા સાથે કૂટનીતિનો કાવતરાનો આશરો લઈ મીર જાફરને બંગાળનો રાજા બનાવી દીધો. અને આ બાજુ શેઠ હમીચંદ અને જગતરાય આ બધા આ બાજુ આવી ગયા. એકલો પડી ગયો રાજા અને યુદ્ધમાં થઈ હાર. આ છે પ્લાસીનું આપણું યુદ્ધ. બરાબર. સિરાજ ઉદ્દૌલાને હરાવવા માટે લાંચ લેવામાં આવી. કૂટનીતિ કાવતરાનો આશરો લીધો. મુખ્ય સેનાપતિ મીર જાફર ઈસ્ટ ઇન્ડિયા કંપની બાજુ ચાલ્યો ગયો. બંગાળમાં મોટા શાહુકારોની જગત શેઠ અને દુર્લભ અમીચંદને પણ પોતાના પક્ષમાં લઈ લીધા. બરાબર ને, એની બાજુ સમાવી દીધા. આખું યુદ્ધ છે ને મેં આખું સમજાવેલું છે ભણાવતી વખતે, જેમાં એક બાજુ લખેલું છે આપણું આખું બંગાળ, બીજી બાજુ લખેલું છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. બંગાળનો સેનાપતિ મીર જાફર, બરાબર, અને પેલી બાજુ રોબર્ટ ક્લાઇવ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કર્યું? મીર જાફરને લાલચ આપી પેલી બાજુ લઈ લીધો, એટલે કે પોતાની બાજુ પોતાના ષડયંત્રમાં સામેલ કર્યો કે ભાઈ તું અમારી સાઈડ આવી જા. એટલે સિરાજ ઉદ્દૌલા પડી જાય એકલો, અને સિરાજ ઉદ્દૌલા જો એકલો પડી જાય તો યુદ્ધમાં થશે એની હાર. રેડી? આ આપણે ભણી ગયા છે. ચલો, ત્યાર પછી આગળ જઈએ. સ્ક્રીનશોટ પાડતા રહેજો. માર્ચ 1757માં અંગ્રેજોએ ફ્રેન્ચ વસાહતો પર આક્રમણ કરી રાજાના સાર્વભૌમત્વને પડકારી લીધું. અને 23 જૂન 1757 ના રોજ મુર્શિદાબાદ પાસે પ્લાસી નામના ગામ હેઠળ યુદ્ધ થયું, જ્યાં સિરાજ ઉદ્દૌલાની સેનાનું થયું હાર. કારણ કે સેનાપતિ મીર જાફરે શું કર્યું હતું?
વિશ્વાસઘાત. એટલે સિરાજ ઉદ્દૌલાની શું થાય? હાર. અને સિરાજ ઉદ્દૌલાને પકડી તેની હત્યા કરી દેવામાં આવી હતી. હવે જે જીતે એને કંઈક મળે ને જે હારી કંઈક ગુમાવે. તો મીર જાફરને બંગાળનો રાજા બનાવી દીધો અને મીર જાફરને બંગાળના 24 પરગણાની જાગીર એટલે કે મિલકત સોંપી દેવામાં આવી હતી. આમ પ્લાસીના યુદ્ધ પછી જ અંગ્રેજોનો ભારતમાં પાયો નખાણો હતો. ચાલો આગળ વધીએ. સવાલ નંબર 2 બક્સરનું યુદ્ધ. સવાલ નંબર 2 બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 રોજ શરૂ કરવામાં આવ્યું હતું. નવાબ મીર કાસિમ અને અવાધના રાજા મુગલ શહેનશાહ શાહ આલમ બધા જ લોકો આના આગેવાની હેઠળ આવી ગયા. ત્રણેય સંયુક્ત સેના હતી ને, મીર કાસિમ, શાહ આલમ અને મુગલ બાદશાહ, એની પાસે 50,000 સૈનિકો હતા. જ્યારે પેલી બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે ખાલી 7,072 સૈનિકો જ હતા. પણ છતાંય સંયુક્ત સેનાની થઈ હાર અને અંગ્રેજોની થઈ જીત. નક્કી જ હતું બંગાળના રાજા તરીકે મીર કાસિમને પદભ્રષ્ટ કર્યો અને યુદ્ધના અંતે થયેલા કરાર મુજબ બંગાળ, બિહાર અને ઓડિશાની સત્તા, એમાં જે જમીન મહેસૂલ ઉઘરાવવાની જે સત્તા હતી એ બધી જ સત્તા હવે અંગ્રેજોને સોંપવામાં આવી. વહીવટ કરવાની જવાબદારી રાજાને સોંપવામાં આવી. દીવાની સત્તા અંગ્રેજોને વાસ્તવિક રીતે બંગાળના શાસક અને માલિકો બની ગયા હતા. કાયદેસરના તે લોકો માલિક બની ગયા કારણ કે યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર સંયુક્ત સેનાની થઈ હાર અને અંગ્રેજોની થઈ જીત. એના કારણે 3 પ્રાંતો અંગ્રેજોની પાસે પહોંચી ગયા. આમ બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓડિશાના અંદર નવાબની શાસન પદ્ધતિ અમલમાં આવી, જેથી એને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે કે ભાઈ જામીન જે મિલકત જે છે એ અંગ્રેજોની, પણ શાસન કોણ કરશે એટલે રાજ કોણ કરશે એના પર માલિક તરીકે અંગ્રેજો, પરંતુ જવાબદારી વહીવટ કોને આપી તો કે રાજાને આપી. એટલે દ્વિમુખી શાસન પદ્ધતિ આવી. રાજા વહીવટ કરશે અને જમીન થઈ ગઈ અંગ્રેજોની. ચાલો ત્યાર પછી જોઈએ સવાલ નંબર 3 અંગ્રેજો અને મરાઠા વચ્ચે થયેલા યુદ્ધની વાત. મરાઠા અને અંગ્રેજો વચ્ચે 1775 થી લઈને 1782 વચ્ચે યુદ્ધ થયું, જેમાં સાલબાઈની સંધિ મુજબ અનેક પ્રાંતો એને પરત એટલે પાછા આપવા પડ્યા. 1803 થી લઈને 1805 દરમિયાન વેલેસ્લીના હાથે મરાઠાઓની થઈ હાર અને આ યુદ્ધ મુજબ ઓડિશા અને યમુના નદીના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા હેઠળ આવી ગયા. કારણ કે જે જીતે એને કંઈક મળે, જે હારે એ કંઈક ગુમાવે. સીધો લોજિક. તૃતીય અંગ્રેજી મરાઠા યુદ્ધ થયું ને 1817 થી 1819 વચ્ચે થયું, જેમાં મરાઠાઓની થઈ હાર. અંગ્રેજોએ પેશવાને પુણે મથકમાંથી દૂર કરી કાનપુર પાસે બેઠુરમાં મોકલી દીધા અને પેશવાને આપવામાં આવ્યું પેન્શન. પેન્શન એટલે નોકરીમાંથી તમે ફરજ મુક્ત થાવ પછી તમને છતાંય અડધો પગાર જેને મળે છે એને પેન્શન કહેવામાં આવે છે. આ યુદ્ધથી ના વિજયથી વિધ્યાંચલથી લઈ એટલે કે નીચે આપણો વિધ્યાંચલ જે પર્વત છે ત્યાંથી વિધ્યાંચલથી લઈ છેક દક્ષિણ ભારત સુધી અંગ્રેજોની સત્તા સ્થપાઈ ગઈ. આમ 1818 સુધીમાં સંપૂર્ણ ભારત ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ ગઈ હતી. રેડી? આ છે અંગ્રેજો અને મરાઠાઓનું યુદ્ધ. તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા તમે વિડીયોને પોઝ કરીને તમે લખી શકો છો. આ છે સ્વાધ્યાયના જવાબો. ત્યાર પછી ચોથો સવાલ, મૈસૂર વિગ્રહ. મૈસૂરમાં જે યુદ્ધો થયા, વિગ્રહ એટલે યુદ્ધ. મેં આખો પાઠ ભણાવેલો છે, મેં કીધું છે કે વિગ્રહ એટલે યુદ્ધ. શું છે મૈસૂરનો વિગ્રહ? દક્ષિણ ભારતના વિજયનગર સામ્રાજ્યના અંતે થયેલા મૈસૂરમાં હૈદર અલી સાથે સૌથી શક્તિશાળી શાસક તરીકે ઉભરી અને યુરોપિયન પદ્ધતિ એક આધુનિક લશ્કર અને લશ્કરે તાલીમ શસ્ત્રથી સુસજ્જ એવા અંગ્રેજોને વિચારતા કર્યા, જેમાં અંગ્રેજો અને મૈસૂર વચ્ચે 4 વિગ્રહ થયા. પહેલા વિગ્રહમાં કોઈ નિર્ણય ન આવ્યો,
બીજા વિગ્રહમાં હૈદર અલીનું મૃત્યુ થયું. ત્રીજા યુદ્ધની અંદર ટીપુ સુલતાન ઘવાણો એટલે કે ઘાયલ થયો. અને ચોથા યુદ્ધની અંદર ટીપુ સુલતાન વીરગતિ એટલે કે મૃત્યુ પામ્યો. આ મૈસૂર વિગ્રહ દ્વારા અંગ્રેજોએ દક્ષિણના શક્તિશાળી શાસનનો અંત લાવી દક્ષિણમાં પોતાની સત્તાને મજબૂત કરી દીધી. આ છે સવાલ નંબર 4, મૈસૂર વિગ્રહ. ક્લિયર? ચાલો 2બ નીચેના પ્રશ્નના ઉત્તર આપો. 2બ નીચેના પ્રશ્નના ઉત્તર આપો. યુરોપિયન પ્રજાને ભારત આવવાના જળમાર્ગ શોધવાની ફરજ શા માટે પડી? ચાલો શરૂ કરીએ સવાલ અને જવાબ બંને. તો જવાબમાં એવું કહે છે કે ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. અને આ વેપાર ધંધાની અંદર મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, આ બધી વસ્તુઓની નિકાસ એટલે કે જતું હતું. અને પૂર્વ અને પશ્ચિમ બે દિશામાં વચ્ચે મધ્ય એશિયાની જમીન હતી. અને આ સમયમાં કોન્સ્ટેન્ટિનોપલ વચ્ચે ભારતમાં આવતું હતું. એટલે ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગ ચાલતો અને વેપારનું મુખ્ય મથક હતું. પરંતુ ઘટના એવી બની 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું. પરિણામે યુરોપ અને ભારત વચ્ચેનો, જો આ યુરોપ અને આ ભારત વચ્ચે કોન્સ્ટેન્ટિનોપલ કયું લખેલું છે, પણ આ તો બંધ થઈ ગયું. એટલે ભારત અને યુરોપ વચ્ચેનો માર્ગ કેવો થઈ ગયો? બંધ. એટલે હવે એને માલ થઈ ગયો બંધ જતો. કન્ટિન્યુ જવાબ છે. યુરોપની પ્રજાને મોટા ભાગે માંસાહારી હતી. માંસને સાચવવા માટે મરી મસાલાની ખૂબ જ જરૂર હતી. તેથી યુરોપના લોકોને મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ વગર હાલતું નહોતું. એટલે એને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. ગમે તેમ કરીને અહીંયાથી થઈ અને અહીંયા થઈને કાલિકટ બંદર સુધી ભારતમાં આવી ગયા હતા. આ રસ્તો ભલે ને બંધ થઈ ગયો, પણ આ રસ્તે થઈને ભારતમાં આવ્યા હતા. ચાલો નંબર 2, બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. ચાલો શું છે બ્રિટિશ પોલીસ તંત્ર? બ્રિટિશ પોલીસ તંત્ર લશ્કર જેટલું જ મહત્વનું હતું. કારણ કે પોલીસ તંત્રની શરૂઆત લોર્ડ કોર્નવોલિસે કરી, જેમાં સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક નવો પોલીસ સ્ટેશન એને સ્થાપી દીધા. અને ઉચ્ચ કક્ષાઓ પર ડીએસપી તરીકે બધા જ અંગ્રેજોની નિમણૂક થતી હતી. અલગ અલગ જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરીને એમાં એક ફોજદાર એટલે કે ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી. ગામડાઓની અંદર ચોકીદાર તરીકેની નિમણૂક થતી હતી. અને બ્રિટિશ પોલીસ તંત્ર પણ ઉચ્ચ હોદ્દાઓ પર અંગ્રેજો જ રહેતા, જ્યારે ભારતીય સિપાહી કોન્સ્ટેબલ પર કામ કરતા હતા. આધુનિક પોલીસ સ્ટેશન ભલે સ્થાપી દીધું, પણ મોટા મોટા પદ ઉપર યુરોપિયન અંગ્રેજો અને નીચલી પોસ્ટ ઉપર ભારતીયોને રાખતા હતા. નેક્સ્ટ સવાલ છે, બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું, આ વિધાન સમજાવો. શરૂ કરીએ એનો જવાબ. કાયદાની શાસનની સ્થાપના, સૌના માટે એક સરખો કાયદો, જ્ઞાતિ, ધર્મ, ભાષા વગર ભેદભાવ કરવાનો, અને ન્યાયાલયના દરવાજા દરેક માટે ખોલી નાખવામાં આવે. કોઈ પ્રકારના ભેદભાવ વગર વ્યક્તિનું યોગ્ય સંચાલન થાય એ જોવાનું કામ હતું. એટલું જ નહીં, બ્રિટિશ વહીવટી તંત્રની અંદર ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યવાદનો મજબૂત બનાવવાનો હતો. અને આ ભારતીયો વહીવટી તંત્ર પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયોના વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો અને બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. બરાબર? ચાલો જવાબનો સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો ત્યાર પછી દ્વિતીય અંગ્રેજો અને મરાઠા યુદ્ધનું પરિણામ શું આવ્યું? અંગ્રેજો અને મરાઠામાં 1803 થી 1805 વચ્ચે યુદ્ધ થયું. ગવર્નર જનરલ વેલેસ્લી સૈન્યના હાથે મરાઠાઓની થઈ હાર. ઓડિશાથી લઈને યમુના નદી સુધી ઉત્તર આવેલો આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવી ગયા. આ યુદ્ધનું પરિણામ. બરાબર, ટૂંકો સવાલ છે એકદમ.
રેડી? હા. આવા જ વિડીયોને જોવા માટે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવો આ ચેપ્ટરના પીડીએફઓ. નીચે આપેલા વિકલ્પમાં સાચો વિકલ્પ શોધીને ઉત્તર આપો. હું તમને સવાલ અને ઓપ્શન બંને આપી દઉં છું. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે કે ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ઓપ્શન એ દમણ, ઓપ્શન બી દીવ, ઓપ્શન સી ગોવા, ઓપ્શન ડી દાદરા નગર હવેલી. તો જવાબ શું આવશે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી આપજો. લખજો ક્વેશ્ચન નંબર 1 ડેશ કરીને આનો જવાબ આપજો કે ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો એનો ઓપ્શન આવશે ઓપ્શન સી ગોવા. પોર્ટુગીઝોની મુખ્ય રાજધાની કઈ? ગોવા. ચાલો નેક્સ્ટ સવાલ નંબર 2. ગોલકોંડાના શાસકો પાસેથી ફરમાનો મેળવી મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? અંગ્રેજ, ફ્રેન્ચ, ડચ કે ડેનિશ? તો આ સવાલનો જવાબ તમારે ક્વેશ્ચન નંબર 2 ડેશ કરીને જવાબ આપવાનો રહેશે. ચાલો તો આગળ વધીએ. જવાબ આવશે ડચ, વલંદાઓ. રેડી? ચાલો. સવાલ નંબર 3. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? ડેલહાઉસી, ઓપ્શન બી વેલેસ્લી, ઓપ્શન સી ક્લાઇવ, ઓપ્શન ડી વોરન હેસ્ટિંગ. તો ભારતમાં ન્યાયતંત્ર કોણે શરૂ કર્યું હતું? આ ક્વેશ્ચનનો આન્સર ક્વેશ્ચન નંબર 3 ડેશ કરીને આનો જવાબ આપવાનો રહેશે કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી? તો એનો જવાબ આવશે વોરન હેસ્ટિંગ. તો આ છે 3 MCQ ના જવાબો. આ સાથે અહીંયા આપણો સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. મળીએ છીએ નવા ટોપિક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ વેરી મચ. બાય. સી યુ સૂન. અને લેક્ચર કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી આપજો. થેન્ક યુ વેરી મચ. આપણો દોસ્ત પાઠ જાની આપ વચ્ચેથી વિદાય લઉં છું. થેન્ક યુ.